જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 8 ખરેખર માણસને સમજાય તેમ બધું જ ચોખ્ખું લખેલ હોય છે. આ કોઈ અનુમાની વાત લખેલ નથી, પણ તે હકીકત આખું વાંચવાનો સમય ન હોય તો તેનું રિઝલ્ટ આવે નહીં. એટલે ખોલે ખરા પણ વંચાય નહીં, એટલે રિઝલ્ટ આવે જ નહીં. કારણ કે એવો યુગ ચાલે છે ને કે માણસ પાસે ટાઈમ નથી. પણ શેના માટે? પોતાના આત્મકલ્યાણ માટે. ઠીક છે, તમે વાંચો કે ન વાંચો, પણ સત્ય જાહેર કરવું તે અમારી ફરજ છે. બાકી ફરજ તો ઘણી જાતની આવે છે, પણ મનુષ્ય દેહવાળાની પહેલી ફરજ નિજ આત્મકલ્યાણની છે. તે યાદ અપાવીએ છીએ. બાકી વાતનું મનન કરો કે ન કરો, બાકી સમયનું કામ કરશે જ. અને આંખના પલકારામાં મનુષ્ય દેહ પૂરો થઈ જશે અને 84 લાખના ચકરડામાં ફરવું પડશે. તો એક વાતને સમજો કે આ પૃથ્વી ઉપર જડ અને ચેતન પણ બંને વસ્તુ આવી ક્યાંથી? બાકી છે આ પૃથ્વી ઉપર બંને, જડ પણ છે અને ચેતન પણ છે. પણ આવ્યું ક્યાંથી? સવાલ છે ને. તો તેનો જવાબ છે ઉપરથી. કારણ કે ઉપર પહેલા 14 બ્રહ્માંડની રચના થઈ. તો ચેતન અને જડ તત્વ પણ ઉપરથી જ આવ્યા હોય ને. તો હે માનવ, આત્મા એ જ પરમાત્મા અને બધું દેહમાંથી છે એવું કરવામાં મનુષ્ય દેહ ખોઈ નાખતા નહીં. તો તમને લાગતા જ્ઞાનીને પૂછો કે જડ અને ચેતનને અને 14 બ્રહ્માંડને બતાવો. તો ખરેખર કોઈ પરમાત્માના સત્ય જ્ઞાની મળ્યા અને સવાલ કરો કે આ જડ અને ચેતન ક્યાંથી આવ્યા? જો કે તે 52 તત્વના તે તત્વ છે અને તે ચેતન પુરુષને પરમાત્માના જ્ઞાનીઓ જીવને બતાવે પણ છે ને, કે ઉત્પત્તિ જડની અને આ ચેતનની, અને આ જડ ચેતન અને 52 થી બહાર પાછો તે ચેતન પુરુષ પરમાત્મા ન્યારો રમે છે. અને વ્યાપકમાં જડ ચેતનમાં તો રમે જ છે, પણ 52 તત્વમાં તે પોતે જ ખેલી રહ્યો છે. એમ વાતો કરવાથી જ્ઞાન થાય નહીં, પણ વસ્તુ જોયા પછી અનુભવીય જ્ઞાન થાય. તો બીજું, અનામીનું નામ તે સંતોનું સંશોધનથી નામ પડેલ છે. અને તે નામ થકી આ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, આ સૂર્ય, ચંદ્ર, ધરતી, આકાશ, માનવ, મેદની, આ બધું નામ થકી જ પ્રગટ થયેલ છે. એટલે સંતો કહે છે કે તે નામ કોઈક વિરલ કે પાસ. પણ હે માનવ, નામ મળી ગયું હોય અને પણ નામી મળી ગયો હોય, પણ તોય સંતો કહે છે કે હે જીવ, કોઈ અનુભવીના ચરણે રહીશ તો અનુભવી સદગુરુ તારી નાવડી બુડતા બચાવશે. એટલે જ્ઞાની સદગુરુ સિવાય જન્મ મરણ બંધ થાય નહીં, એવો સંતોનો સાર નીકળે છે. પછી આપણે પરમાત્માના જ્ઞાની છે તેવો અંદાજ કે હકીકત અંદર આત્માથી ખ્યાલ આવી ગયો હોય અને મનના મતો આપણને દૂર ખસેડે એટલે મન ઠાગા ઠયા કરે. કારણ કે આ જન્મ મરણમાં રોકવાનું કારણ જ મન છે. અને તે મન આ 3 લોકની લોભ અને લાલચમાં પડ્યું છે. હજી આ કરવું ને હજી આ કરવું, આ બધા મનના તે પેતરા છે. અને જીવને મનુષ્ય દેહ પૂરો કરાવીને અસંતોષી મન જ જન્મ મરણમાં રોકી રહ્યું છે. બાકી સંતો જે ના પાડે છે તે આપણે મનના હિસાબે જ કરીએ છીએ. બાકી સંતો કહે છે કે હે જીવ, જેમ ઉડતી પતંગ કપાય તેવી દશા હે જીવ તારી છે. તો હે માનવ, ક્યારેય ન સમજતા કે વિધાતા નામની કોઈ વ્યક્તિ તારા લેખ લખે છે. સમજી લેજો કે તમારા જ લખેલા લેખ જ તમારે ભોગવવાના છે. આ મૃત્યુલોકનું પાયાનું ઘડતર છે. પણ જો કોઈ ચોથા લોકનો જ્ઞાની મળે તો તે કર્મ અને દેવોના ધર્મ અને પાપ પુણ્યથી ન્યારા કરીને આ દેવલોકના 3જા લોકમાંથી છોડાવે છે. બાકી કોઈની આશા રાખવી નહીં. એટલે અવતારી દેવોની જીવને જન્મ મરણમાંથી મુક્ત થવાની ક્યારેય આશા રાખવી નહીં.
વધારે તો જીવને શું કહેવું, પણ હે જીવે પરમાત્માની પણ આશા રાખવી ન જોઈએ. અને જો કોઈ જીવ રાખે તો તે અનુભવી નથી. હા, જરૂર, પરમાત્માના જ્ઞાની જે નજરે નિરખાવે અને પિંડ પરખાવે તેવા કરોડોમાં કોઈક હોય છે, જે અવતારી દેવોના ધર્મ અને યુગોના કર્મ અને પાપ અને પુણ્યથી ન્યારા કરનાર જ જન્મ મરણનું નિવારણ કરે છે. બાકી વાતને સમજજો. નજરે દર્શન કરાવી અને અનુભવ કરાવે તેને સદગુરુ કહેવાય. રામ ભરોસે. હવે અમારા સદગુરુ પ્રવીણરામની વાણી સમજીએ. તો વાણીમાં કહે છે કે આવે જાય તે શું હોય? તો તે હે માનવ, તમે કોઈક હિત કરી લેજો, એટલે સાચું સમજી લેજો. આવે છે જાય છે તે દેવો અવતાર ધરીને આવે છે જાય છે. અને આ દેહમાં પ્રાણ આવે જાય છે તે પણ અવતારી દેવોના ઘરના મનને કારણે જ. કેમ કે પરમાત્મા કદી આવતા જતા નથી. એટલે આ બધું સત્ય સદગુરુ સમજાવે છે. સદગુરુ જેવા આ ધરતી ઉપર કોઈ નથી હોતું. એ તો વાણીના બહુ પાકા હોય છે. એમની વાણી બોલેલી કદી ન ફરે. અને સદગુરુ જે વચન આપે એના જેવા બીજા કોઈ અન્ન નથી, અને સુરતા જેવા કોઈ પાણી નથી. એ તો જે કોઈ સુરતાથી વરસાવીને પીવે એ જ જાણી શકે છે. જેમના તન સજ ધજથી શોભે પણ એક કાટ હંસા, એટલે આ દેહ સહે છે. કટુ વચન પણ સહે છે. જન્મ મરણ એ સંસારીને હોય છે. તો મરશો જન્મશો અનેક વાર. એટલે હે માનવ, કોઈ ભક્તિ એવી કરો કે જેમનું ફળ અમરા પર મળે. પ્રજાપતિએ કાચા એવા ઘડ્યા છે, પણ અમને સદગુરુએ ભક્તિના ન્યાયે ચડાવ્યા, એટલે પકાવ્યા. આમ તો કંઈક ફૂટે, કંઈક પાકે, અને કોઈક અમરા પર જાય. જો સદગુરુના શરણે રહીએ ને તો બ્રહ્મના વિચાર આવ્યા કરે. તો પ્રવીણરામ એવા યોગની યુક્તિ છે જે હંસને એટલે જિજ્ઞાસુ જીવને પાર ઉતારે છે. જય સદગુરુદેવ. આવે ને જાય તે શું હોય રે, કરી લેજો કોઈ તરે. આવે ને જાય તે શું હોય રે, સદગુરુ જીવાના કોઈ ધરતી પર. વાણી ના એ તો પાકા રે, આવે ને જાય તે શું હોય રે. વચન જેવાય નહીં, સુરતા જેવા કોઈ પાણી નહીં રે. આવે ને જાય તે શું હોય રે, સજ ધજથી તન શોભે, કાટ સહે અંસારે. આવે ને જાય તે શું હોય રે, કટુ વચન સહન સહે, બીજો સહે નહીં કોઈ રે. આવે ને જાય તે શું હોય રે, જન્મ મરણ એ સંસારને, મરસી જનમસી અનેક વાર રે. આવે ને જાય તે શું હોય રે, ભક્તિ એવી કરો કોઈ, જેનું ફળ યમરા પર પામી રે. આવે ને જાય તે શું હોય રે, પ્રજાપતિએ કાયા ઘડિયા, ભક્તિ ન્યાયે ચડાવ્યા રે. આવે ને જાય તે શું હોય રે, કંઈક ફૂટે કંઈક પાકે, અમરા પર કોઈક જાય રે. આવે ને જાય તે શું હોય રે, સદગુરુના શરણે આવ્યા કરે, શબ્દો બ્રહ્મ વિચાર રે. આવે ને જાય તે શું હોય રે,
પ્રવીણ રામ સે યુગથી યોગની હંસને ઉતારે પાર રે આવે ને જાય તે શું હોય રે આવે ને જાય તે શું હોય રે રામ ભરોસે. તો હવેની વાણીમાં પરમાત્માની વાત કરી છે કે એ કેવા છે. તો એ કેવા છે એમ પ્રભુના રૂપ કોણ લખી શકે? તો કહે જે પરમાત્માના જ્ઞાની હોય, જેમને નૈનથી નિરખ હોય, જેમને ભીતર પરખ કરીને અનુભવ કરેલ હોય તે. બરાબર ને? તો એવા અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે પરમાત્મા તો આનંદરૂપ સતચિત નિર્ગુણ અનાદિ પુરુષ નિરાકાર છે, જેનો કોઈ આકાર નથી, અને એ જ આપણા સુખની ધારા છે. એ તો સર્વમાં વ્યાપક પૂર્ણ ચેતન અખંડ છે, જેનો કદી નાશ નથી થતો. એ સર્વનો કર્તા અને સહુનો સાથી એ ભગવાન છે, જે સૌથી ન્યારો છે. 3 ગુણ એ તો માયાનો ખેલ છે. એ દ્રશ્ય દ્રષ્ટાને એમના ખેલથી આપણને પરમ પુરુષના દર્શન ટાળ્યા છે. એમાં ભ્રમ ભ્રાંતિ કંઈ જ નથી. એ ઉચ્ચ નીચ એક સમાન છે. એમના નામ અચલ અખંડ છે. એ જ નિજ ચેતન કોઈના આધાર વિના નિરાધારે રહેલા છે. ત્યાં ઉત્પત્તિ સ્થિતિ પ્રલય નથી, અને હું તુંના મૂળ વિના, એટલે એમાં હું ને મારુંની વાસના પણ નથી. દાસલાલ કહે છે કે એ સર્વ વાણીથી પાર સદગુરુ પ્રવીણરામ છે. તો એ કહે જીવ નહીં ઈશ્વર છે, બ્રહ્માનંદ આનંદ આપનારા છે. તો એ વાણીના શબ્દો સમજીએ. જય સદગુરુદેવ. સાધુભાઈ આનંદ રૂપ અમારા, સતચિત નિર્ગુણ એક અનાદિ, નિરાકાર સુખ ધારા. સાધુભાઈ આનંદ રૂપ અમારા, સર્વમાં પૂર્ણ વ્યાપક ચેતન, એક અખંડ કીર્તાર. સાધુભાઈ આનંદ રૂપ અમારા, સર્વના કરતા સર્વથી ભોલા, રહે સહુથી ન્યારા. સાધુભાઈ આનંદ રૂપ અમારા, 3 ગુણ એ માયાનો ખેલ, દ્રશ્ય દ્રષ્ટા ટાળ્યા. સાધુભાઈ આનંદ રૂપ અમારા, ભ્રમ ભ્રાંતિને કય નહીં, ઊંચ નીચ એક સમાન. સાધુભાઈ આનંદ રૂપ અમારા, અચલાનંત નામય પારા, નિજ ચેતન નિર્ધારા. સાધુભાઈ આનંદ રૂપ અમારા, ઉત્પત્તિ સ્થિતિ પ્રલય નહીં, હું તું મેળ વિનાના. સાધુભાઈ આનંદ રૂપ અમારા, દાસલાલ કય કહેવાય નહીં, કોઈ વાણીથી પારા. સાધુભાઈ આનંદ રૂપ અમારા, પ્રવીણ રામ જીવ નહીં ઈશ્વર, બ્રહ્માનંદ મોતવાર. સાધુભાઈ આનંદ રૂપ અમારા, સાધુભાઈ આનંદ રૂપ અમારા. રામ ભરોસે. તો હવેની વાણીમાં કહે છે કે હે માનવ, તું હર દિન રામને ભજ, એ સદા સુખદાય છે. અને હે નર, તને વારે વારે મનુષ્ય દેહ નથી મળવાનો, એટલે હે જીવ, તું કોઈક વખત પસ્તાઈશ. એટલે નારી સૂત માતા પિતા એ તો 4 દિવસના સાથી છે. એ પછી તારી સાથે નર્કમાં કોઈ નહીં આવે. અને ધનના પણ શું ખોટા માન કરે છે. એ પણ પાણીની જેમ ક્યારે વહી જાય તે નક્કી નથી હોતું.
અને તું બહુ દાન કરીશ તો તું બહુ તો માન કમાઈશ, પરંતુ અવિનાશી ધન તો નહીં ને. તો એ માન પણ એક દિવસ નદીના પાણીની જેમ વહી જશે. એટલે હે માનવ, વારે વારે રામ નામ ભજી લે. હે મનવા, બીજા સર્વે કામ છોડી રામ નામ એ જ સકળ કામ છે, તો એ ભજી લે. સદગુરુ પ્રવીણરામ કહે છે કે હે જીવ, અંત સમય સુધી રામ નામ ભજીને પરમપદ પામી લે. જય સદગુરુદેવ. ભજ રે રામ ચરણ નિસદિન સુખદાય, નરતને વારે વારે જગમાં નહીં મળવાના. કોઈ દિવસ પછી તું પસ્તાય, ભજ રે રામ ચરણ નિસદિન સુખદાય. નારી સૂત માત તાત 4 દિવસની જમાત રે. કોઈ નહીં સાથે આવે નરકમાં સાથ, ભજ રે રામ શરણ નિસદિન સુખદાય. ધનના સુખ રે મન એ જશે પાણી સમાન. કરીશ બહુ દાન કમાય સમાન, નદીની જેમ વહી જાય. ભજ રે રામ ચરણ નિસદિન સુખદાય, નરતને વારે વારે જગમાં નહીં મળવાના. વારે વારે રામ નામ ભજી લે મન સકળ કામ. પ્રવીણ રામ પરમ ધામ, અંત સમય સુધી પામી લે. ભજ રે રામ ચરણ નિસદિન સુખદાય, નરતને વારે વારે જગમાં નહીં મળવાના. રામ ભરોસે.